લેસનમાં આજે આપણે ધોરણ 12 ની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે BA માં પાઠ 1 જેનું નામ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ એના વિશેની થોડી ચર્ચા કરવાના છે। તો સૌથી પહેલા પાઠનું નામ સમજવાની કોશિશ કરીએ તો એમાં શરૂઆત છે પાઠનું સંચાલન। સંચાલનનો મતલબ શું થાય? તો સંચાલનના મતલબની વાત કરતા પહેલા સંચાલન એ પહેલેથી ચાલી આવતી પ્રક્રિયા છે। જ્યારે લોકો આદિવાસી જેવું સાવ જીવન જીવતા હતા એ સમયે પણ સંચાલનની ખૂબ જ જરૂર હતી, કારણ કે લોકોને શિકાર કરવા માટે જવું હોય ત્યારે પણ બધાને ભેગા કરવાના, એકબીજાના પર ધ્યાન રાખે એટલે કે દોરવણી એટલે માર્ગદર્શન આપે, અમુક ઉપર વધારે અંકુશ રાખવાની જરૂર હોય તો અંકુશ રાખે। એટલે જ્યારથી લોકો સમૂહમાં રહેતા થયા છે ત્યારથી સંચાલનની જરૂર પડી છે। એની આગળ સમય જતો ગયો અને ધીરે ધીરે બજારની અંદર અલગ અલગ પ્રકારની પેઢીઓ આવતી ગઈ, તો આ પેઢીઓની અંદર પણ સંચાલનની જરૂર પડી। પછી ઉત્પાદન પેઢી હોય કે વેચાણ માટેની પેઢી હોય, કોઈ પણ જગ્યાએ સંચાલનની જરૂર પડે છે। સંચાલન વગર કોઈ પણ ધંધો યોગ્ય કામ કરી શકતો નથી। આપણે સામાન્ય એવું કોઈ નાનું ફંક્શન કરવાનું હોય તો એના માટે પણ કેટલા વિચારો પડતા હોય છે કે ભાઈ આપણે દાખલા તરીકે કોઈ મેરેજ ફંક્શન રાખવું છે તો કંકોત્રી કેટલી છુપાવવાની, કઈ જગ્યાએ છુપાવશું, એની ડિઝાઇન કેવી, જો છોકરાના લગ્ન હોય તો એના માટે ગાડી ક્યાંથી બાંધશું, કેટલા પ્રકારનું આયોજન। તો આ આયોજન એટલા માટે કરવામાં આવે છે કારણ કે આયોજનથી કોઈ પણ કામ વ્યવસ્થિત સારી રીતે થઈ શકે છે। આપણે જે આ આયોજન વિશે ભણવાના છે, જે સંચાલન વિશે ભણવાના છે, પ્લાનિંગ વિશે ભણવાના છે, એ પ્લાનિંગ એ સંચાલન એ કોઈ પેઢી સાથે સંકળાયેલું છે, એટલે કોઈ ધંધા ઉદ્યોગ સાથે સંકળાયેલું છે। અને ધંધા ઉદ્યોગ સાથે સંકળાયેલું જે પ્લાનિંગ સંચાલન છે એની આપણે અહીંયા ચર્ચા કરવાના છે। તો સૌથી પહેલા આપણે આ સંચાલન એટલે શું એનાથી ચર્ચા કરીએ, અથવા તો આપણો આજનો પહેલો ટોપિક છે સંચાલનની વ્યાખ્યાઓ। સંચાલનની વ્યાખ્યાઓ એમાં સૌથી પહેલી અને સર્વસામાન્ય વ્યાખ્યાની વાત કરીએ તો એ છે સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા। યાદ રાખજો, સાવ સિમ્પલ વ્યાખ્યા કે ભાઈ સંચાલન એટલે શું? તો કે સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા। કોઈ કંપનીનો મેનેજર હોય તો એની નીચે કામ કરતા લોકો છે એની પાસેથી કામ કેવી રીતે કરાવશે અથવા તો કામ સારામાં સારું કેવી રીતે કરાવશે એના માટેની કળા એટલે સંચાલન। સંચાલનની બીજી વ્યાખ્યા જોઈએ તો સંચાલન એટલે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે, ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ, આપણી પાસે જે હાજરમાં છે તે ઉપલબ્ધ સાધન સગવડનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાનું
કાર્ય એટલે સંચાલન. યાદ રાખજો શું કીધું છે બીજું તો કે ઓછામાં ઓછા સમય અને ખર્ચે. સમય ખૂબ જ ઓછો લગાવવાનો છે અને ખર્ચ પણ ઓછો કરવાનો છે. એટલે ઓછામાં ઓછા સમયે અને ઓછામાં ઓછા ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો ઉપયોગ કરીને. ઉપલબ્ધ સાધન સગવડો એટલે શું કે આપણી પાસે હાલમાં રહેલા સાધનો અને એટલી જ સગવડ. સાધનો એટલે શું સમજવાનું? જમીન, મૂડી, શ્રમ અને મહેનત. અને આપણી પાસે રહેલી સુવિધાઓ નો ઉપયોગ કરીને એકમ એટલે કોઈ પણ ધંધો, પેઢી, એકમના નિર્ધારિત એટલે નક્કી કરેલા, પહેલેથી નક્કી હોય તે ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય એટલે સંચાલન. યાદ રાખજો ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને. કેવો ઉપયોગ કરવાનો છે? મેક્સિમમ ઉપયોગ કરીને પેઢીએ કે ધંધાએ જે કંઈ નક્કી કરેલા ધ્યેય છે એ ધ્યેયને પાર પાડવા માટેનું કાર્ય એટલે સંચાલન. પણ યાદ રાખજો પેલી જે વ્યાખ્યા છે એ સામાન્ય વ્યાખ્યા હતી. આ બીજી જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા આપણને આપી છે કોણે? તો કે લિવિંગસ્ટન. કોની વ્યાખ્યા છે આ? યાદ રાખવાનું રહેશે તમારે. લિવિંગસ્ટન. આ વ્યાખ્યા આપનાર છે લિવિંગસ્ટન. વ્યાખ્યા નંબર 3 બીજી વ્યાખ્યા છે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે કે જે યંત્રો, માણસો, સાધનો, પદ્ધતિઓ, નાનું અને બજારનું આયોજન કરી અંકુશ રાખવાનું કાર્ય કરે છે. આ એની ત્રીજી વ્યાખ્યા છે. શું કાર્ય કરે છે? તો કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે. સંચાલન એક પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે? તો કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે કે જેની અંદર પેઢીની અંદર રહેલા તમામ પ્રકારના યંત્રો, સાધનો, માણસો એની બહાર નીકળો એટલે બજાર, એમાં આવેલું નાણું, ઉત્પાદન માટેની પદ્ધતિઓ, આ બધાનું આયોજન કરી અને એના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે એટલે સંચાલન. યાદ રાખજો. શું યાદ રાખશો? તો કે યંત્રો, માણસો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજારનું આયોજન કરીને એના ઉપર અંકુશ રાખવાનું કાર્ય એટલે સંચાલન. આ વ્યાખ્યા પણ એક સંચાલક દ્વારા જ આપવામાં આવી છે, જેનું નામ પણ તમારે યાદ રાખવાનું રહેશે, જે છે ડોક્ટર જ્યોર્જ આર ટેલ. કોની વ્યાખ્યા આપી છે? ડોક્ટર જ્યોર્જ આર ટેલ. યાદ રાખજો ત્રણે ત્રણ વ્યાખ્યાઓ. બરાબર. સૌથી પહેલા સામાન્ય વ્યાખ્યા કઈ છે ભાઈ? તો અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. શું? અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. લિવિંગસ્ટનની વ્યાખ્યા પણ કહેવામાં આવે તો શું કહેશું? ઓછામાં ઓછા સમયે, ઓછામાં ઓછા ખર્ચે ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમે નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય એટલે સંચાલન. કોને કીધું છે?
લિવિંગસ્ટન. એના પછી ડોક્ટર જ્યોર્જ ટેરી શું સમજાવે છે? સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે કે જેની અંદર માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિ, નાણું, બજાર બધાનું આયોજન કરવાનું અને એના પર અંકુશ રાખવાનું કાર્ય એટલે સંચાલન. તો આ સંચાલનની 3 વ્યાખ્યાઓ હતી જેની આપણે ચર્ચા કરવાની હતી, કરી ગયા છે. હવે આપણો ક્વેશ્ચન નંબર 2 એટલે બીજા નંબરનો પ્રશ્ન છે સંચાલનનું સ્વરૂપ જણાવો. ક્વેશ્ચન નંબર 2 સંચાલનનું સ્વરૂપ અથવા લક્ષણો. સંચાલનનું સ્વરૂપ અથવા તો લક્ષણો જણાવો. આ બીજો પ્રશ્ન છે. તો સંચાલનનું સ્વરૂપ અથવા તો લક્ષણો જાણવા માટે આપણે એક સિમ્પલ એવી તમને નાનું સૂત્ર બનાવેલું છે. આ સૂત્રના આધારે તમે એના મુદ્દાઓ યાદ રાખી શકો છો. તો સૌથી પહેલા એ સૂત્ર તમે લખી લેજો. સૂત્ર છે હે સજુ માની ચાવી. કેવું સૂત્ર છે ભાઈ? યાદ રહી ગયું? હે સજુમાની ચાવી. આ બધા જે શબ્દો છે એ એક આખો મુદ્દો બનશે અને મુદ્દાની આપણે સમજૂતી મેળવવાના છે. બરાબર? તો સૌથી પહેલું છે હે. હેનો મતલબ થાય છે હેતુલક્ષી પ્રવૃત્તિ. પેલું છે હે એટલે હેતુ લક્ષી પ્રવૃત્તિ. હેતુ એટલે શું? હેતુનો મતલબ થાય છે કોઈ પણ પ્રકારનો ધ્યેય. આપણે અમદાવાદ જવું હોય તો એ અમદાવાદ જવા માટે આપણો કાક હેતુ છે. એમનામ આપણે કે બસમાં બેસીને જતા નથી રહેતા. સમજે છે? તમે લોકો અત્યારે આ વિડિયો જોઈ રહ્યા છો તો એનો એક હેતુ છે કે ભાઈ તમારે બીએ નામના વિષયની અંદર પેલો પાડવાનો છે એટલે તમે કા હેતુ છે. તો સંચાલન એ સૌથી પહેલા હેતુલક્ષી પ્રવૃત્તિ છે. યાદ રાખજો, કોઈ પણ એક હેતુ માટે એટલે કોઈ પ્રકારનું નક્કી કરેલા ધ્યેય માટેની પ્રવૃત્તિ છે. માની લો કે કોઈ પણ એકમ હોય, ધંધો હોય તો એનો હેતુ શું હોય? કોઈ પણ પેઢીનો હેતુ શું હોય? શા માટે કોઈ નવો ધંધો શરૂ કરે છે? એક્ઝેક્ટ તમે વિચારો એ જ નફો કમાવવા માટે. તો આ નફો કમાવવાનો જે હેતુ છે એ હેતુને સિદ્ધ કરવા માટે યોગ્ય સંચાલનની જરૂર પડે છે. તો સૌથી પહેલું છે સંચાલન એવી છે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. કોઈ નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટેની પ્રવૃત્તિ છે. નંબર 2 એ પછી સજુ. એમાં સ છે સર્વવ્યાપી પ્રવૃત્તિ. સર્વવ્યાપી પ્રવૃત્તિ. સર્વ એટલે બધી જ જગ્યાએ. સર્વનો મતલબ થાય છે બધી જ જગ્યાએ આ પ્રવૃત્તિ જોવા મળે છે. આ બધી જગ્યા એટલે શું? જો આપણે મંદિરમાં જઈએ તો એ ધાર્મિક સ્થળ કહેવાય. તો ધાર્મિક સ્થળમાં પણ તમને સંચાલન થતું જોવા મળશે. સંચાલન વગર કોઈ ધાર્મિક સ્થળ ચાલે નહીં. અહીંયા પણ કીધું હશે ભાઈ કે ટ્રસ્ટ. સોમનાથ મંદિરને પણ એક ટ્રસ્ટ ચલાવે છે. એટલે ધાર્મિક સ્થળોએ પણ કોઈ શૈક્ષણિક સંસ્થા હોય તો એમાં પણ ટ્રસ્ટ હોય અને એની અંદર પણ સંચાલન જરૂરી છે. લશ્કરી પ્રવૃત્તિ હોય તો પણ આ સંચાલનની જરૂર પડે છે. કોઈ ઉદ્યોગ હોય તો ત્યાં પણ સંચાલન જરૂરી છે. કોઈ નાનું ક્લાસીસ ચલાવવું હોય તો પણ સંચાલન જરૂરી છે. એટલે સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. કોઈ એક જગ્યાએ નહીં પણ દેશમાં દુનિયામાં તમામ જગ્યાએ સંચાલનની જરૂર પડે છે. એટલા માટે સંચાલનને કેવી પ્રવૃત્તિ કહેવામાં આવે છે? સર્વવ્યાપી. બધી જગ્યાએ તે વ્યાપેલી છે. હે સ જુ. જુ મતલબ થાય છે જૂથ પ્રવૃત્તિ. જ્યારે અમુક માણસોનો સમૂહ હોય ત્યાં આ પ્રવૃત્તિ લાગુ પડે. હું એકલો કામ કરું છું, બરાબર, તો મારે કોઈ મારા ઉપર કોઈ એટલું સંચાલન કરવાનું નથી. મને ખબર છે કે મારે આ કામ મારે જ કરવાનું છે, બરાબર. ઘરમાં કોઈ સાથે ના હોય તો મારે ઘરે મૂકવું જ પડે.
મારું ખુદનું સંચાલન છે. પણ આ સંચાલનની વાત જે છે એ જે જગ્યાએ એકથી વધુ લોકો હોય, વધુ લોકો સાથે મળીને કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે કામ કરે છે, ત્યાં સંચાલનની જરૂર પડે છે. એટલા માટે એ પ્રવૃત્તિ છે જૂથ પ્રવૃત્તિ. લોકો સાથે મળી અને આ પ્રવૃત્તિ કરવામાં આવે છે. બરાબર? હે સજુ પછી આવે છે મા. મા એટલે માનવીય પ્રવૃત્તિ. એ પ્રવૃત્તિ છે માનવીય. સંચાલન કરનાર પણ માણસ છે અને જેના પર સંચાલન થઈ રહ્યું છે એ પણ માણસ છે. સમજી લેજો. આપણે કોઈ યંત્રો ઉપર સંચાલન કરી શકતા નથી. એ પોતે જાતે ચાલે. હા, તમારે સ્વિચ ચાલુ કરવી પડે, એમને નહીં ચાલે. પણ એ યંત્ર ચલાવવાવાળો કોણ છે? વ્યક્તિ, માણસ છે. તો આ યંત્ર કેમ ચલાવવું એના માટે એને ટ્રેનિંગ મળે છે. તો એ સંચાલન બરાબર છે માનવી પરથી. એટલે સંચાલન જેના પર થઈ રહ્યું છે એ પણ માણસ છે અને જે સંચાલન કરે છે એ પણ કોણ છે? માણસ. તો આ જે સ્વરૂપ છે એમાં માનવીય પ્રવૃત્તિ છે. બરાબર? હે સજુ મા પછી આવે છે ની. નિર્ણય પ્રક્રિયા. યાદ રાખજો, સ્વરૂપમાં પાછું સ્વરૂપ છે નિર્ણય પ્રક્રિયા. સંચાલન એક પ્રકારનો નિર્ણય લેવા માટેની પ્રક્રિયા છે. ધંધો શરૂ થાય ત્યારથી નિર્ણયો ચાલુ થઈ જાય અને ધંધો જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એમાં નિર્ણયો લીધા જ રાખવા પડે છે. એવું નથી કે એક કામ પૂરું થઈ ગયું એટલે નિર્ણય બંધ કરો. ના, તમે ઉત્પાદન યુનિટ ચલાવતા હોય તો કાચો માલ ક્યાંથી લઈ આવશો એનો નિર્ણય લેવાનો, કેટલા મજૂરો રાખશો એનો નિર્ણય લેવાનો. સમજાય છે? એટલે આ એક નિર્ણય પ્રક્રિયા છે અને જે સતત નિર્ણય પ્રક્રિયા ચાલતી રહે છે. એમના કોઈ ધંધો ચાલતો નથી. નંબર 6 પર ની પછી ચા. ચામાં આવશે ચાલતી પ્રક્રિયા, પણ આપણે લખશું સતત ચાલતી પ્રક્રિયા. કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી પ્રક્રિયા છે. એક ધ્યેય જેવો સિદ્ધ કર્યો હોય કે તરત જ બીજા ધ્યેય માટે આપણે તૈયાર રહેવું પડે છે તો ધંધો ચાલે. સમજાય છે? કોઈ એક પેઢી એવું નક્કી કર્યું. આપણે અત્યારે જે સૌથી વધારે ફેમસ છે જીઓ, એની વાત કરો. શરૂઆતમાં જીઓએ શું કર્યું? તો કે શરૂઆતમાં એ લોકોએ મફતમાં આપ્યા. પહેલી પ્રક્રિયા કરી, 6 મહિના જવા દીધા અને પછી પૈસા ઉઘરાવવાની શરૂઆત કરી. અત્યારે તમે જુઓ તો ધીરે ધીરે જીઓ જે છે એ માત્ર મોબાઈલમાં સિમમાં જ નહીં, અત્યારે માર્ટ પણ બનાવવા માંડ્યા છે. સતત ચાલતી પ્રક્રિયા છે. કારણ કે એ કોઈ એક જગ્યાએ બેસી શકે એમ છે નહીં. તો આ સંચાલન જે છે એ પણ એક કાર્ય પૂરું થાય એટલે અટકતું નથી. એમાં પણ સતત પ્રક્રિયા ચાલુ રહે છે. યાદ રાખજો. એ સજુ માની ચા પછી વી. નંબર 7. વી નો મતલબ થાય છે વિજ્ઞાન, કળા, વ્યવસાય. બરાબર? વિજ્ઞાન, કળા અને વ્યવસાય. તો સંચાલનનું સ્વરૂપ કેવું છે? ક્યાંક તમને વિજ્ઞાન છે, ક્યાંક કળા છે, વ્યવસાય છે. વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાનનો મતલબ થાય છે કે જેની અંદર નક્કી સચોટ એવા નિયમો મુજબ ચાલતું હોય. તો સંચાલન માટે પણ યોગ્ય નિયમો જોઈએ. એમનામ સંચાલન ચાલી શકે નહીં. નિયમો વગર કાંઈ કામ થતું નથી. જેના કોઈ યોગ્ય પુરાવાઓ હોય તો હા, સંચાલનમાં પણ યોગ્ય બધી વસ્તુ જરૂરી છે. જે વિજ્ઞાનને સાબિત કરવા માટે જરૂરી છે એવા જ નીતિ નિયમો પર સંચાલનને લાગુ પડે છે. એટલા માટે સંચાલન વિજ્ઞાન છે. સાથે કળા. સંચાલન યોગ્ય રીતે કરવા માટે આવડત જોઈએ. આવડત વગર સંચાલન થઈ શકતું નથી. બુદ્ધિ જોઈએ, કુશળતા જોઈએ. આવડત, બુદ્ધિ અને કુશળતા એ શું કહેવાય? એ આપણી કળા છે.
તો સંચાલન કરવા માટે પણ બધાની જરૂર છે, એટલા માટે શું કીધું છે એમને કળા અને અંતે વ્યવસાય. વ્યવસાય કોનો વ્યવસાય? વકીલ, ડોક્ટર, એન્જિનિયર બધા લોકો વ્યવસાય કરે છે, શિક્ષકો. તો એવી જ રીતે તમે જ્યારે સંચાલન કરો છો તો સંચાલન પણ એક પ્રકારનો શું છે? વ્યવસાય છે. સમજાય છે? ઓકે. તો અહીંયા આપણો જે પ્રશ્ન હતો સંચાલનનું સ્વરૂપ અને લક્ષણો બંને એક જ સ્વરૂપ તરીકે પણ પૂછાય અને લક્ષણો તરીકે પણ પૂછાય છે. તો સૌથી પહેલા તો શું યાદ રાખવાનું થશે? એનું સૂત્ર યાદ રાખવાનું થશે. સૂત્રમાં શું હતું? હે સજ્જુમાની ચાવી. એમાં હે એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ, કોઈ સ્પેશિયલ હેતુ માટે. બીજું સર્વવ્યાપી પ્રવૃત્તિ, સર્વ એટલે બધી જગ્યાએ, ચાહે ધાર્મિક સ્થળ હોય, કોઈ સ્કૂલ હોય, કોઈ પેઢી હોય, બધી જગ્યાએ સંચાલનની જરૂર પડે છે, મેનેજમેન્ટની જરૂર પડે છે. સંચાલન વગર કઈ કાર્ય થતું નથી. પછી જૂથ પ્રવૃત્તિ, કોઈ એક વ્યક્તિ પાછળ નહીં પણ જ્યારે સમૂહમાં બધા લોકો કામ કરતા હોય એ જગ્યાએ આ કાર્ય થતું હોય છે. એના પછી હતી માનવીય પ્રવૃત્તિ, માનવી દ્વારા કરવામાં આવે છે અને માનવી પર આ કાર્ય થતું હોય છે. એના પછી તો નિર્ણય પ્રક્રિયા. સંચાલન એક નિર્ણય પ્રક્રિયા છે કે જેમાં નિર્ણયોથી જ કાર્ય આગળ વધતું હોય છે. પછી સતત ચાલતી પ્રક્રિયા. તો કે એકવાર તમે સંચાલન શરૂ કર્યું, જ્યારે કંપનીનો પેઢીનો અંત આવે ત્યારે સંચાલનનો અંત આવે, નહીંતર એ સિવાય એનો અંત સંચાલનનો અંત આવતો નથી. એટલે સંચાલન કેવી છે? સતત ચાલતી પ્રક્રિયા છે. અને એના પછી છેલ્લું વી એટલે વિજ્ઞાન, કળા અને વ્યવસાય. જેવી રીતે વિજ્ઞાનની અંદર નીતિ નિયમો હોય છે, સંચાલનના પણ પોતાના નીતિ નિયમો હોય છે. જેમ કોઈ કલાકારે કળા મેળવવા માટે બુદ્ધિ, ચાતુર્ય, આવડતની જરૂર પડે, એમ સંચાલનમાં પણ જરૂર પડશે. એટલા માટે કળા કહે છે. અને અંતે વ્યવસાય કે જેમ ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો પોતાનો વ્યવસાય કરે છે, એવી જ રીતે સંચાલન પણ એક શું છે? વ્યવસાય છે. બરાબર છે? ઓકે. સૌથી પહેલા વ્યાખ્યાઓ ફટાફટ એકવાર બોલી નાખો, પછી આપણે આગળ નવો પ્રશ્ન કરવાનો છે. બરાબર? સંચાલનના અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા યાદ રહી ગઈ. બીજી વ્યાખ્યા ઓછામાં ઓછા સમયે, ઓછામાં ઓછા ખર્ચે ઉપલબ્ધ સાધનો અને સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટેનું કાર્ય એટલે સંચાલન. કોને વ્યાખ્યા આપી છે? લેવિંગસ્ટને આ વ્યાખ્યા આપેલી છે. એના પછી ડોક્ટર જ્યોર્જ ટેરી એની વ્યાખ્યા કેવી છે? તો સંચાલન એક એવી પ્રવૃત્તિ છે કે જે યંત્રો, માણસો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજારનું આયોજન કરી એના પર અંકુશ રાખવાનું કાર્ય કરે એટલે સંચાલન. ઓકે. હજી આપણે એક નવો પ્રશ્ન ભણવાના છીએ અને એ પ્રશ્ન છે સંચાલનનું મહત્વ. આપણે અત્યાર સુધી જે સંચાલનનું સ્વરૂપ ભણ્યા એના પછીનો એક એના જેવો પ્રશ્ન કે જે છે સંચાલનનું મહત્વ. તો ચાલો સંચાલનના મહત્વમાં પણ તમને એક અહીંયાથી સૂત્ર આપવામાં આવશે. એ સૂત્ર દ્વારા તમે આખા સંચાલનનું મહત્વ યાદ રાખી શકો છો. આમાં જેમ તમે હે સજ્જુમાની ચાવી યાદ રાખી એમ આમાં તમારે યાદ રાખવાનું રહેશે. બીજું ઓકે. ક્વેશ્ચન નંબર 3 જે છે સંચાલનનું મહત્વ. બરાબર? શું મહત્વ છે ભાઈ સંચાલન? તો સંચાલનના મહત્વ વિશે થોડી ચર્ચા કરશું, પણ સૌથી પહેલા એનું એક સૂત્ર લખી લઈએ. સૂત્ર ઉષા કોણ? ઉષા સારા ધ્યેય નો દરો. કેવું સૂત્ર છે? સારું સૂત્ર. ઓકે. કોણ છે તો કે આ ઉષા છે. તો ઉષા નામની છોકરી છે, એને કે ધ્યેય ધરવાના છે તો આપણે ના પાડી ભાઈ રહેવા દે. કાલનું પૂરું કરી લો પછી ધ્યેય ધરજો. અત્યારે કાંઈ ધ્યેય ધરવા નથી. તો સંચાલનનું મહત્વ. સંચાલન જે છે એ પેઢીને ધમધમતી રાખવા માટે સૌથી પાયાની બાબત છે. તો એનું મહત્વ શું છે એ આપણે ટોપિક દ્વારા થોડી ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલું છે ઉષા. એમાં આવે છે ઉ નો મતલબ થાય છે ઉપયોગી. ઉ એટલે ઉપયોગી. પણ ક્યાં ઉપયોગી? તો કે ધંધાની સફળતા માટે
ઉપયોગી છે ખાલી છે ઉપયોગી ચાલો સૌથી પહેલા શું યાદ રાખશો તો કે ધંધાની સફળતા માટે ઉપયોગી કોણ સંચાલન એટલું યાદ રાખજો કોઈ પણ નાનો પેઢી શરૂ થાય કોઈ પણ નાનો ધંધો શરૂ થાય અને એ નાના ધંધામાંથી એને હાઈ લેવલ ઉપર ટોપ પર પહોંચવું હોય ને તો એના માટે બેસ્ટમાં બેસ્ટ શું હોવું જોઈએ સંચાલન એટલે કે સંચાલનને સફળ થવા માટે કોઈ પણ પેઢીને સફળ થવા માટે સારામાં સારા સંચાલનની જરૂર પડે છે તો જ ધંધો સફળ થઈ શકે નહીંતર ધંધો સફળ થઈ શકતો નથી ઘણી એવી પેઢીઓ દર વર્ષે બજારમાં આવે છે અને ઘણી પેઢીઓ બંધ થાય છે એનું એક રીઝન આ પણ છે કે એનું યોગ્ય સંચાલન હોતું નથી જે પેઢીનું જે સંસ્થાનું યોગ્ય સંચાલન હોય એને સફળતા મળે જ તો ધંધાની સફળતાનો સૌથી મોટો આધાર કોના ઉપર છે સંચાલન ઉપર છે તો સૌથી પહેલું છે ઉષામાંથી ઉ લીધો અને શું બનાવ્યું ઉપયોગી કેવી રીતે તો કે ધંધાની સફળતા માટે ઉપયોગી સમજે છે ઓકે નંબર 2 એના પછી આવે છે ઉ પછી આવે છે સા કે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ સાધનો ક્યાં સાધનો બોલો ભાઈ સાધનો કે સાધનો એટલે જમીન મૂડી શ્રમ અને નિયોજન ઉત્પાદનના સાધનો તમારે ભણવામાં જ્યારે કોઈ સાધનની વાત આવે તો મગજમાં દરવાજા ખોલીને યાદ જ કરવાના જમીન મૂડી શ્રમ અને નિયોજન એ જ સાધનને અહીંયા વાત કરવાની છે પણ કેવો ઉપયોગ ઇષ્ટતમ એટલે શું મેક્સિમમ ઉપયોગ કરવાનો ધંધામાં 10 મજૂરોને તમે કામે રાખ્યા છે તો એ 10 મજૂરોને કામ કરીને તોડવી નાખવાને એમ નહીં ભાઈ એ 10 મજૂરો પાસેથી યોગ્ય કામ કરાવો એટલે કોઈ ફ્રી પણ ના રહેવો જોઈએ અને કોઈ વ્યક્તિને વધારે બર્ડન પણ પડવું જોઈએ નહીં અને ઇષ્ટતમ ઉપયોગ જ્યારે ધંધાની અંદર સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થશે એટલે તમને ઓટોમેટિક ઉત્પાદન વધવાનું જ છે અને તો જે ધંધો જે છે આગળ સફળતા તરફ જઈ શકવાનો છે પણ એવું ક્યારે શક્ય બને જો સંચાલન યોગ્ય હોય તો જો સંચાલન યોગ્ય હોય તો ધંધાના અંદર રહેલા જે સાધનો છે એનો આપણે ઇષ્ટતમ ઉપયોગ કરી શકીએ છીએ જો સાધનો ઘણા બધા સારા હોય પણ સંચાલન સારું નહીં હોય તો એનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકશે નહીં ઓકે ઉષા પછી કોણ આવે છે ઉષા પછી બીજી વાર સા એટલે સામાજિક લાભ નંબર 3 ઉપર છે સામાજિક લાભ કોના દ્વારા થશે સંચાલન દ્વારા સામાજિક લાભ એટલું યાદ રાખજો કોઈ પણ પ્રકારનો જે ધંધો છે એ સમાજથી અલગ હોઈ શકે નહીં શરૂ થયો તો એ સમાજના કારણે શરૂ થયો છે અને એના માટે સમાજને ઘણા બધા એ ધંધાથી લાભ થવા જોઈએ તો ધંધાથી સમાજને કેવા લાભ થાય જો સારું સંચાલન હોય ઓછા ખર્ચે ઉત્પાદન થતું હોય તો એ વસ્તુની કિંમત ઓછી રાખી શકાય છે અને વસ્તુની કિંમત ઓછી રાખો તો એ સમાજ માટે એક પ્રકારનો લાભ જ છે યાદ રાખજો જ્યારે સમાજને જરૂર પડે એ સમયે વસ્તુઓ પૂરતા પ્રમાણમાં સારી ક્વોલિટીની ડુપ્લિકેટ નહીં ચાઇના જેવી બગડી છે એવી નહીં પણ સારી ક્વોલિટીની વસ્તુઓ સમાજને આપો તો એક પ્રકારનો સમાજ માટે લાભ જ છે બરાબર તમે વસ્તુ ગમે એ ભટકાવી દો એના કારણે નુકસાન જાય સામાજિક લાભ નથી એટલે બેસ્ટ સારું સંચાલન હોવાથી સામાજિક લાભ થાય છે ઓછી કિંમતે વસ્તુ મળે છે સારી ગુણવત્તાવાળી વસ્તુ મળે છે અને એ સૌથી મોટામાં મોટો લાભ છે જેને સામાજિક લાભ કહેવાય એના પછી આવે છે સામાજિક લાભ પછી રા એટલે કે રાષ્ટ્રીય હેતુ રાષ્ટ્ર કે દેશ
દેશની પ્રગતિનો એક હેતુ છે. કેવી રીતે? જો સારું સંચાલન હશે તો દેશનું અર્થતંત્ર જે ધંધા ઉદ્યોગો પર ટકી રહેલું છે એ ધંધા ઉદ્યોગો સારા સંચાલનના કારણે યોગ્ય રીતે બુસ્ટઅપ થશે, સારી રીતે ફેલાશે, ઉત્પાદન વધશે. જેટલું ઉત્પાદન વધશે એટલે બજારની અંદર મેક્સિમમ ખરીદી થશે, નામું હશે, વધુને વધુ ટેક્સ સરકારને આપશો. યાદ રાખજો, અંતે દેશની સેવા થશે, અંતે દેશની પ્રગતિ થશે. કોના દ્વારા? એક સારા સંચાલન દ્વારા. તો રાષ્ટ્રના વિકાસનો એક હેતુ છે અને એ પણ સંચાલન દ્વારા આપણે પૂરું કરી શકીએ છીએ. દેશનો કેવો હેતુ છે કે લોકોને રોજગારી મળે, વિદેશની અંદર વસ્તુ જાય ત્યાંથી વિદેશી મૂલ્યામણ મળે. તો કોના દ્વારા થશે? જો સારો બિઝનેસ હશે તો થશે. સારા બિઝનેસ વગર આ વસ્તુ થવાની નથી. અને સારો બિઝનેસ તો થઈ શકે સંચાલન સારું હોય તો. એટલે આ જે રાષ્ટ્રીય હેતુ છે એ રાષ્ટ્રીય હેતુ પણ સારા સંચાલન દ્વારા પાર પાડી શકાય છે. બરાબર. એના પછી આવે છે ધ્યેય. તો શેનો ધ્યેય છે? તો કે ધ્યેય સિદ્ધિ. 5 પર આવે છે ધ્યેય સિદ્ધિ. શેની સિદ્ધિ કરવાની છે ભાઈ? ધ્યેયની સિદ્ધિ. ચલો, તો કોઈ પણ ધંધાનો ધ્યેય શું હોય? થોડી વાર પહેલા યાદ રાખ્યું તમે શું હોય? હા, નફો. નફો એ કોઈ પણ ધંધાનો ધ્યેય છે. અને એ ધંધાનો ધ્યેય સિદ્ધ કેવી રીતે થાય? નફો મળે તો. નફો કેવી રીતે મળે? વસ્તુ વેચાય તો. વસ્તુ ક્યારે વેચાય? સારી ગુણવત્તા હોય તો, ઓછી કિંમત હોય તો. અને ઓછી કિંમત અને સારી ગુણવત્તા ક્યારે રાખી શકાય? યોગ્ય સંચાલન કરનાર હોય તો. જો યોગ્ય સંચાલન હશે તો સારી ગુણવત્તાવાળી ઓછી કિંમતની વસ્તુ મળશે, બજારમાં વધુ વેચાશે. અને જેટલી વસ્તુ વધારે બજારમાં વેચાય એટલો નફો મળે. અને જેટલો નફો વધારે મળે એટલે જ ધંધા માટે પ્રગતિ છે. તો ધંધાનો ધ્યેય શું હતો? ધ્યેય શું? એને સિદ્ધ કરવો છે, નફાનો. તો નફાનો ધ્યેય પણ સંચાલન દ્વારા સિદ્ધ થઈ શકે છે. પણ કેવા સંચાલન દ્વારા? સારા સંચાલન દ્વારા સિદ્ધ થઈ શકે છે. પછી છે સારા ધ્યેય નંબર 6 નફામાં વૃદ્ધિ. શેમાં વૃદ્ધિ કરવાની છે? નફામાં વધારો કરવાનો છે. સારું સંચાલન હશે તો નફામાં વૃદ્ધિ થશે. અને સારું સંચાલન નહીં હોય તો નફામાં વૃદ્ધિ થવાની કોઈ આશા રહે નહીં. શરૂઆતમાં આપણે એવું લાગતું હતું કે જીઓ વાળા શું કરે છે? મફતમાં આપી અને હવે ખબર પડી કે એ લોકોનું મેનેજમેન્ટ તો એવો પ્રકારનું કે અત્યારે ભલે લોકોને આપણે મફતમાં આપીએ, અત્યારે ભલે કંપની ખોટ કરે, પણ પાછા 6 મહિનામાં આપણે કરતા ડબલ કરશું. તો અત્યારે દુનિયાની અંદર બેસ્ટ મેનેજમેન્ટની અંદર રિલાયન્સ કંપની. શા માટે? કારણ કે એનો જે નફો છે એ દર વર્ષે વધતો જાય છે. શા માટે? બેસ્ટ મેનેજમેન્ટ, સારું સંચાલન છે એટલા માટે નફામાં શું થાય છે? વૃદ્ધિ. તો આપણે લખી શકાય કે નફામાં વૃદ્ધિ કરવા માટે સારા સંચાલનની જરૂર પડે છે. જો સંચાલન સારું તો નફો વધારે. કોઈ નાની કદની પેઢીને તમારે હાઈ લેવલ સુધી પહોંચાડવું હોય તો યોગ્ય સંચાલન દ્વારા પહોંચી શકે, નહીતર એ પેઢી પહોંચી શકે નહીં. એના પછી છે દો, એટલે કે દરેક ક્ષેત્રમાં જરૂરી સંચાલન કોઈ એક ક્ષેત્ર માટે નથી, દરેક ક્ષેત્ર માટે બન્યું છે. તમે આગળ ભણી ગયા છો. કેમ ગયું? આ સર્વવ્યાપી પ્રવૃત્તિ એ છે દરેક ક્ષેત્રમાં જરૂરી. કયા ક્ષેત્રમાં જરૂરી છે? યાદ કરો, હમણાં જ કીધું. હા, ધાર્મિક, બરાબર, લશ્કરી, શૈક્ષણિક, કૃષિ, ઉદ્યોગ, સેવા, કોઈ પણ ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રની અંદર સંચાલનની જરૂર પડે છે. અને આ સંચાલન જેટલું સારું હશે એટલું જ એક ક્ષેત્ર જે છે એ વધારે ને વધારે પ્રગતિ કરશે.
પછી ચાહે ખેતી હોય કે ચાહે ઉદ્યોગ હોય કે કોઈ પણ પ્રકારની સેવા હોય, બધા માટે સંચાલનની જરૂર પડે છે. અને આઠમું રો, છેલ્લું રો. રો તાને ભાઈ હોય. રો એટલે રોજગારીની તકોમાં વધારો. ખુશીની વાત છે ભાઈ, રોવાની વાત નથી. રો એટલે રોજગારીની તકોમાં વધારો. યાદ રાખજો, કોઈ પણ પેઢી રોજગારી ક્યારે આપી શકે? ક્યારે? જ્યારે કોઈ નાનો યુનિટ હોય, કોઈ નાનો એકમ હોય તો એ વધુ લોકોને રોજગારી નહીં આપી શકે. પણ જેમ 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 યુનિટ મોટું થશે એમ એમ લોકોને રોજગારી મળશે. અને એ નાના યુનિટમાંથી મોટું યુનિટ બનવા માટે શેની જરૂર પડે? બેસ્ટ મેનેજમેન્ટની, સારામાં સારા સંચાલનની જરૂર પડે. જેટલું સારું સંચાલન હશે એટલું જ એ ઉદ્યોગ ધંધો મોટો થશે અને એટલું જ એમાં નવું મૂડી રોકાણ આવશે. જેટલું નવું મૂડી રોકાણ આવશે એટલું તમે રોજગારીની તકોમાં વધારો કરી શકો છો. જો પેઢીને કાંઈ નફો મળતો હશે તો એ નવા લોકોને કામે રાખશે. પેઢીને જ કંઈ નફો નહીં મળતો હોય તો બીજા લોકોને કામે રાખશે નહીં. એટલે સંચાલન યોગ્ય રીતે થયું હોય, સારી રીતે સંચાલન થયું હોય તો જ રોજગારીની તકોમાં વધારો થઈ શકે છે. નહીંતર રોજગારીની તકોમાં વધારો થઈ શકે નહીં. ઓકે, ફટાફટ યાદ રાખી લેજો સંચાલનનું મહત્વ. તેની અંદર સૂત્ર યાદ રાખવાનું છે. ઉષા સારા ધ્યેય ન ધરો. ઉ એટલે ઉપયોગિતા. શેની ઉપયોગિતા? ઉપયોગી. શેમાં ઉપયોગી? તો કે ધંધાની સફળતા માટે ઉપયોગી. બીજો સા એટલે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. પછી ત્રીજો સા એટલે સામાજિક લાભ. રા એટલે રાષ્ટ્રીય હેતુ. ધ્યેય એટલે ધ્યેયની સિદ્ધિ. ન એટલે નફામાં વૃદ્ધિ. દ એટલે ક્ષેત્રમાં જોઈને રો એટલે રોજગારીની તકોમાં વધારો. બરાબર. આજે જે તમે આ ત્રણ પ્રશ્નની ચર્ચા કરી, સમજ્યા, એની અંદર સૌથી પહેલું જે સંચાલનની વ્યાખ્યાઓ હતી એ ત્રણ વ્યાખ્યાઓ, એના પછીનો બીજો પ્રશ્ન એનું સ્વરૂપ અને લક્ષણો, અને ત્રીજો પ્રશ્ન છે એનું મહત્વ. તો આ જે છે એ પોઈન્ટ તમે મુદ્દા જે છે એ જેટલે તમે એકવાર લખીને યાદ રાખવાની કોશિશ કરશો એટલે યાદ રહી જશે. અંદરની માહિતી જે તમને સમજાવવામાં આવી છે એ રીતે તમે લખશો. એક બે મેક્સિમમ 2 થી 3 લાઈન લખવાની હોય છે ભાઈ. બરાબર. તો પણ તમે સારી રીતે માર્ક્સ કવર કરી શકો છો. ચાલો, થેન્ક યુ.